નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ધોરણ 12 પરીક્ષાની ખૂબ જ સારી તૈયારી કરતા હશો. પણ સાહેબ, અમારા બધા વિષયો મળી ગયા છે યુટ્યુબમાં. અહીં ભૂગોળ મળી ગયું, અર્થશાસ્ત્ર મળી ગયું, એસપીસીસી મળી ગયું, એકાઉન્ટ, આંકડા, સાહેબ બધું મળી જાય. સાહેબ રાજ્યશાસ્ત્ર, ઇતિહાસ, સંસ્કૃતને આવા સાલા બહુ મળતા નથી. તો અહીંયા આગળ તમારા માટે મહેનત કરીને ગોતીને લાવ્યો છું. તૈયારી કરજો બેટા. ઓકે. રાજ્યશાસ્ત્ર ધોરણ 12 આઈપી પ્રશ્નો 2026 પેપર આનામાં થાવ. આવું કાંઈ નથી થવાનું. આવું થાય નહીં. ગાંધીનગર વાળા પછી આવીને છે ને આપણા ફળિયા ગણાવી દે. આ તો ખાલી એક અનુમાન છે. પેપર દઈને આવશો ને ત્યારે તમને થશે, સાહેબ તમે પેપર લીક કર્યું હતું કે શું? એવું નહીં હોય. અનુમાન કહું છું, ઝડપથી હું ઝડપથી વાંચી જઈશ, તમારે ફટાફટથી સ્ક્રીનશોટ લઈ લેવાનું. ઓકે. આખે આખો સાઈડમાં લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોની ભૂમિકા જણાવો. ચેપ્ટર 1 છે 2 ગુણના. શું લોકમતમાં ખરેખર લોકમત હોય? લોકમત છે શું એમાં ખરેખર લોકમત હોય કે ન હોય પૂછે છે. આ દાબ જૂથો ફિલ્ટરવાળા પ્રશ્નો આપીશ બેટા. જેટલા પ્રશ્નો આપ્યા છે એમાંથી મને જેવા પ્રશ્નો લાગશે ને એ તમને આપીશ. વિરોધ પક્ષ કોને કહેવાય? વેરી ગુડ. દ્વિપક્ષ પદ્ધતિ, જો મને જે સારા લાગશે ને હું તો એ આપીશ. બાકી સ્ક્રીનશોટ લઈ લેવાનું. વાંચી બધા નાખવાના. ફિલ્ટરવાળા ઉપર વધારે ધ્યાન હોવા જોઈએ, ફિલ્ટરવાળા તૈયાર હોવા જોઈએ, બીજા વચાઈ જવા જોઈએ, એટલે ભૂલાય નહીં. હિત જૂથો અને શું લખ્યું? ક્યારે લોકશાહી ટોળાશાહી બની જાય? અરે વેરી ગુડ. ક્યારે લોકશાહી ટોળાશાહી બની જાય જણાવજો મને. મને નહીં આવડતું એવું. તમને આવડે, તમારે પરીક્ષા દેવાની, મારે નથી દેવાની. ટૂંક નોંધ સંગીન અને અસરકારક લોકમત માટેની જરૂરિયાત. લોકશાહીમાં લોકમતની અગત્યતા અને ટૂંક નોંધ લખો લોબિંગ. આ લોબિંગ આવી જાય તમને. આપ ખુદશાહી અને લોકમત આ બે આવી છે કેમ? તો કાઢશે શું સાહેબ? 5 આપે, 4 ફિલ્ટર. એના કરતાં એમ કહી દો ને બધું વાંચી નાખો. તો કહું તો શું વાંચી નાખજો બધું. ટૂંક નોંધ લખો મિશ્ર સરકાર અથવા જોડાણ. ત્યાર પછી આગળ ભારતમાં ચૂંટણીઓ 2 ગુણ માટે પ્રશ્ન. સ્ક્રીનશોટ લઈ લો. હું ઝડપથી તમને કહીશ કયા પ્રશ્નો મહત્વના છે. આપણા ધારાગૃહોમાં મહિલા પ્રતિનિધિ ટકાવારી કેમ ઓછી છે? શું કામ હોય ભાઈ? એમની સાથે ભૂતકાળમાં ઘણા બધા ઓલા થયા છે. કાળું નાણું કાળા અને ભ્રષ્ટ રાજકારણને જન્મ આપ્યો છે. વેરી ગુડ. યાદી પ્રથાનો ઉપયોગ જણાવો. ચુંબકીય નેતૃત્વ એટલે શું? ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયાની ભૂમિકા. હાલી નીકળ્યા બધા આ સોશિયલ મીડિયા વાળા. હજી વાવાઝોડું દરિયામાં પડ્યું હોય અને શું કે ખબર? એ રમતું આવે, ભમતું આવે, નક્કી મારા વાવાઝોડું આવે. એટલે આવશે ને તો નીચે તળિયા ઉપર નડિયા નહીં વધે કાંઈ. એટલી અફવા સોશિયલ મીડિયા ઉપર ફેલાય છે, પણ એનાથી સાવચેત રહેવાનું. ચૂંટણી દરમિયાન જો ખોટી અફવા ફેલાણી ને તો ભરાઈ જવાનું હમરા તમારા. રાજકીય પક્ષોના લક્ષણો જણાવો. દાબ જૂથોની કાર્યક્રમ પદ્ધતિના સાધનો જણાવો. બ્રિટન પક્ષમ પદ્ધતિનું જન્મસ્થાન કેમ ગણાય અને ભારતમાં પ્રતિનિધિ લોકશાહીનો સ્વીકાર કરવામાં આવ્યો છે? બેટા જો નીચે સરખું દેખાતું નથી પીડીએફ માટે મેસેજ કરી દેજો. ઓકે. નંબર અહીંયા લખી નાખો. ચાલો 99 792 78 993 મારે ખાવ અથાણું, તમારાથી ન વચાણું, કેમ કે વેલું ન ઉઠાણું. હવે પરીક્ષા દેવા જવાણું. માર્ક્સ તમારા આવશે કેવી રીતના? 97, 98, 99. તૈયારી કરો તો આવે. અને તૈયારી તમે કરતા નથી, માત્ર વિડીયો જોઈને ભાગી જાઓ છો, સ્કીપ કરો છો. સ્કીપ કરો હાલશે, લાઈક નહીં કરો હાલશે, સબસ્ક્રાઈબ નહીં કરો હાલશે, અને શેર નહીં કરો તોય હાલશે, પણ પ્રશ્ન તૈયાર કરજો. એના વગર નહીં હાલે બેટા. પરીક્ષા છે, છેલ્લા 20 દિવસ મહેનત કરી લે, પછી તને કોઈ નહીં કહે. ચાલો ચેપ્ટર 2માં કયા પ્રશ્નો? ટૂંક નોંધ લખો. કાર્ય દેખાવ આધારિત રાજનીતિ. કર્યા દેખાવ નહીં, કાર્ય દેખાવ. ટૂંક નોંધ લખો. ભારતની ચૂંટણી પ્રથામાં રહેલી ઉણપો દૂર કરવા માટેના સૂચનો કયા છે? ક્યાં ખામી છે ચૂંટણી પંચમાં અથવા પ્રથામાં? ચૂંટણી પંચના કાર્યો, રાજકીય ભાગીદારી, કોમવાદ અને ચૂંટણીનું મહત્વ. આ 4માંથી પ્રશ્ન પરીક્ષામાં તમને બેઠો ટીંગ 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 જોવા મળી શકે છે. તૈયાર કરજો. અને એક આ કાળું નાણું, કાળા અને ભ્રષ્ટ રાજકારણને જન્મ આપ્યો છે, આગળ આવી ગયો ઓલરેડી, એટલે આ મોસ્ટ પિકઅપ ક્વેશ્ચન. ત્યાર પછી 5 ગુણના પ્રશ્નો. ઓહો સાહેબ 5 ગુણના પ્રશ્ન આવે. આમાં તો 2-3 ફિલ્ટર આપજો. વધારે વાંચીને થાકી જવાનું તો થાકી જાઓ ને. 20 દિવસમાં શું થાય સાહેબ? અમારે દેશ માટે કંઈક કરવું છે. વેરી ગુડ. કરો, કોઈ ના નથી પાડતું. અમારે સાહેબ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોવી છે ને યુટ્યુબમાં રીલ્સ જોવી છે ને વાંચવું નથી, તો ભાઈ તું 50 ગ્રામ ખીચડી ખાઈને ઘરે જઈને હોઈ જાય. વાંચવું ન હોય તો આખું વરહ કાંઈ કરીને અત્યારે રીલ્સ જોવી છે. વાંચવામાં ધ્યાન દે. 97, 98, 99 માર્ક્સ લઈ આવ. કોઈ પણ 2 ચૂંટણી સુધારાની ચર્ચા. ચાલો એક આ ફિલ્ટર.
ચૂંટણીમાં ભાગીદારીને મતદાનને પ્રભાવિત કરતા ટૂંકા ગાળાના પરિબળો જણાવો. ચૂંટણીમાં ભાગીદારી મતદાનને પ્રભાવિત કરતા આ બે બી એક જ વખત. ના ના, આ ટૂંકા ગાળાના લાંબા ગાળાના. મેં કીધું આમ કેમ થયું? ઊંધું હોડું. આ બે તો સારા છો પ્રશ્ન. પ્રેમ થઈ જાય પેપર સેટલને આવા પ્રશ્નોથી. એવા જ પ્રશ્ન કાઢશે. એ કહેશે મારી ગર્લફ્રેન્ડ મને પ્રેમ વાળા તો પ્રશ્ન આવવા જ જોઈએ ને આવી જાય ક્યારેક ક્યારેક. ચેપ્ટર 3 2 ગુણના છે. જ્ઞાતિવાદની સમસ્યા કેવી રીતે ઉકેલી શકાય? પ્રદેશવાદ અને અલગતાવાદ વચ્ચેનો તફાવત ખાસ. રાજકીય હિંસાનો અર્થ સમજાવો ખાસ. પ્રાદેશિક અસમતુલા એટલે શું? આ બી ક્વેશ્ચન આવી શકે. સ્ક્રીનશોટ તમારે લેવાનો છે. મારા સ્ટાર માર્ક કરવાનું કામ, તમારે સ્ક્રીનશોટ લેવાનું કામ, તમારે તૈયારી કરવાનું કામ, મારે પ્રશ્ન આપવાનું કામ, તમારે મહેનત કરવાનું કામ, પરિણામ તમારે લાવવાનું કામ. ઓકે સાહેબ, હું શું કરું? તું વાંચ. ટૂંકનો લખો ગરીબી અને રાજકીય હિંસાનો અર્થ. ચલો આગળ. ભારતીય લોકશાહી સામેના પડકારોનો પ્રતિભાવો 3 ગુણના. આમાંથી આપણે પ્રશ્ન કયો લેશો? ચલો તમે કહો. ચાલો હું આંખ બંધ કરીને જે પ્રશ્ન ઉપર લીટી અડે ને એ પ્રશ્ન. ઓકે જોઈએ. ચાલો મારો જે અનુમાન, જે તુક્કો છે, અક્કડ બક્કડ બંબે બુવારો, તમારા પરીક્ષામાં કેટલો ફાયદો કરે. પછી પરીક્ષામાં આવે તો કહેજો સાહેબ આવ્યો તો. ચાલો જો, હું તો પાછળ જોતો નથી. હાલો, આ પ્રશ્ન આવી ગયો. આ પ્રશ્ન પરીક્ષામાં આવી ગયો. અનુમાન સાચું ખોટું નહીં. રાજકીય ભાગીદારી તો હજી એક હું આપી દો. આ તો અનુમાન કર્યું. એક અનુસૂચિત જાતિ. ત્યાર પછી 5 ગુણના પ્રશ્ન આતંકવાદ અંગે. આખો દેશ આતંકવાદથી કંટાળી ગયો છે, તેનો પ્રશ્ન તો પૂછાવાનો. તમે બધા આતંકવાદી છો, ફડાકા ફોડશો પરીક્ષામાં. 99 કેવા ફડાકા ફોડશો ખબર? તમારા બોમ્બ કેવા હશે? 99, 98 આયા, 97 આયા, એવા ફડાકા તમે ફોડશો. આતંકવાદ બની જશો પેપરની અંદર. ભારતમાં સાક્ષરતા વૃદ્ધિ માટે કરવામાં આવતા પ્રયત્નોની ચર્ચા. ભાષાઓ તથા પ્રદેશવાદ ભારતની રાષ્ટ્રીય એકતા માટે સામે મોટો પડકાર છે. ત્યાર પછી ચેપ્ટર 4 2 ગુણમાં. 2 ગુણમાં છે આ ઓબીસી, મહિલા વિકાસ અને મહિલા સશક્તિકરણ. તૈયાર. ચેપ્ટર 4 3 ગુણ. સાહેબ 2 ગુણમાં વધારે, 3 ગુણમાં વધારે આવું કેમ? તો એવું ચાલે બધું. કારણ કે પેપરમાં ક્યારેક ક્યારેક છબરડા થઈ જાય ને, 2 ગુણવાળા 3માં પૂછાઈ જાય, 3 વાળા 2માં પૂછાઈ જાય, ઊંધું હોડું થઈ જાય. મહિલા સશક્તિકરણ સમાજશાસ્ત્રમાં જોશો ને એમાં મહિલા સશક્તિકરણનો પ્રશ્ન હતો. ટૂંકનો લખો વિકાસ. આ નીતિ આયોગનો વિકાસ. આ 2 ખાસ કરવાના. એક આયુર્વા અને એક આ મહિલા કલ્યાણ કાર્યક્રમ. બસ વાર્તા પૂરી. ચેપ્ટર 5 શાંતિ અને વિકાસ. 2 ગુણના પ્રશ્ન. વિશ્વ શાંતિ એટલે શું? વિકાસ માટે કઈ બાબતો જરૂરી છે અને શાંતિ અંગેના વુડરો વિલ્સનના વિચારો. બાકી બીજા તૈયાર કરી નાખવાના. આ મારા ફિલ્ટરવાળા પ્રશ્નો. ત્યાર પછી ચેપ્ટર 5 શાંતિ અને વિકાસ. શાંતિ, કોઈ છોકરીની વાત આપણે નથી કરતા. શાંતિ, મનની શાંતિ, દેશમાં શાંતિ, રાષ્ટ્રમાં શાંતિ. નિસશક્તિકરણ, વિશ્વ શાંતિ અને શાંતિની વિભાવના. આ 3 કરો. 3 તૈયાર હોવા જોઈએ. 2 વાંચી લેવાનું, પૂરું. વાર્તા પૂરી. વાર્તા પૂરી કરી નાખો. ચેપ્ટર 6 2 ગુણના પ્રશ્નો. બ્રિક્સ શું છે? સેન્ટો અથવા સિયાટો? આમાં ભૂલ થઈ ગઈ છે. પંચશીલના સિદ્ધાંતો ક્યાં છે અને ભારત શા માટે બેટ જોડાણની નીતિ અપનાવી? 44મો પ્રશ્ન 3 ગુણ માટે. ભારત પાકિસ્તાનના સંબંધો હમણાં જ પૂછાઈ શકે. ઓપરેશન સિંદૂર થયું હતું. આ પ્રશ્ન 100%ની જેટલા ટકા કેવો એટલા ટકા. ઓપરેશન સિંદૂર થયું ને એના કારણે. ટૂંકનો જ લખો બિનજોડાણવાદ, ટૂંકનો જ લખો G20 અને ટૂંકનો જ લખો સાર્ક. બસ. ભારત અને વિશ્વ 5 ગુણના પ્રશ્નો. કયો લેશું? વરી તુક્કો લગાવ. એ ન લગાવાય બધામાં તુક્કા. હું આગળ તુક્કા આપણા લાગી જશે પછી. આપું છું. ભારત વિદેશ નીતિના પાયાના સિદ્ધાંતો. ભારત વિદેશ નીતિની ઘડનારા પરિબળો. વાર્તા પૂરી. અને એક આ ત્રીજો. 3 કરો. બીજા વાંચો. વાર્તા પૂરી. ચેપ્ટર 7 2 ગુણ. નિષેધાધિકાર, સુએજ નહેરનો પ્રશ્ન, સલામતી પ્રશ્ન અને મહામંત્રીની ભૂમિકા. 8માંથી 4 ફિલ્ટર. બીજા વાંચો. આ તૈયાર કરો. બસ વાર્તા પૂરી. ચેપ્ટર 7 સંયુક્ત રાષ્ટ્ર 3 ગુણ. બર્લિન કટોકટી, ક્યુબા અને વાલીપણા. એમાં ક્યુબાની કટોકટી આ વખતે આવે. બસ વાર્તા પૂરી. સાહેબ વાર્તા પૂરી. વાર્તા પૂરી થઈ ગઈ છે ભાઈ. તમારો અભ્યાસક્રમ 12મા સુધીનો પતી ગયો હોય. પરીક્ષા દેવાની છે, રિઝલ્ટ દેવાનું છે. વાર્તા પૂરી. નિઃશસ્ત્રીકરણ પ્રત્યેનો ભારતનો અભિગમ કેવા પ્રકારનો છે? આજે સમગ્ર વિશ્વનું નિઃશસ્ત્રીકરણની શા માટે અનિવાર્યતા છે? એક આ બી આવી શકે. યુદ્ધને આધારે પ્રશ્ન છે. અત્યારે ઘણા બધા દેશો અંદર લડવા ઝઘડવા માંડ્યા છે. પ્રકરણ 8 પર્યાવરણ વૈશ્વિક રાજકારણ. 2 ગુણ માટે. કુદરતી સંસાધનો કોને કહેવાય? જૈવિક અને અજૈવિક કુદરતી સંસાધનો. પુનઃ પ્રાપ્ય. અને આ 3 ક્યોટો પ્રોટોકોલ અને પૃથ્વી સંમેલન.
અને ચીપકો આંદોલનની અસર ટૂંકમાં આ બી આવી શકે છે. 3 ગુણના ચીપકો આંદોલન પ્રશ્ન તમને જોવા મળશે 100% મળશે. કહેતા હો તો બોર્ડમાં મુક્કા મારું. કેવો અવાજ આવે? કેવો અવાજ આવ્યો? આ ચીપકો આંદોલન આવશે એટલા માટે. પછી ટૂંકનો સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ યુએનઈપી, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટલ પ્રોગ્રામ, ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે. અને સ્ટોકહોમ પરિષદ. આ પ્રશ્ન તૈયાર કરો એટલે વાર્તા પૂરી. છેલ્લો પ્રશ્ન તમારી મારી વાર્તા પૂરી. પછી 5 ગુણ માટે ચાલો નર્મદા બચાવો આંદોલન, રાજ્ય માટે કુદરતી સંસાધનો, કુદરતી સંસાધનોની ઉપયોગિતા આવી શકે અને વૈશ્વિક સ્તરે થતા પર્યાવરણ આંદોલન પાછળના કારણ. આ 3 5માંથી 3 વાર્તા પૂરી. આઈએમપી પૂરા, વાર્તા પૂરી. હવે તમારું કામ બાકી લખવાનું, ધજ્જિયા ઉડાવવાનું. બસ સ્ક્રીનશોટ લઈ લીધા હશે ને જો આ વિડીયોની તમારે પીડીએફ ફોર્મેટમાં જોતું હોય તો નંબર આપ્યા હતા ખબર છે ને 98 99 97 99 ને 99 ને એ નંબર ઉપર મેસેજ કરી નાખજો, તમારે પીડીએફ મળી જશે. માત્ર નંબર કામનો, ફોન નહીં લાગે, મેસેજ કરજો ખાલી. ઓકે, થેન્ક યુ, બેસ્ટ ઓફ લક અને પરીક્ષામાં ધજ્જિયા ઉડાડજો એવી શુભેચ્છા.